ધારો કે તમે રસ્તા પર જઈ રહ્યા છો, તમને બહુ તરસ લાગી છે, તમે 20 રૂપિયાની પાણીની બોટલ ખરીદો છો અને ઘટાવીને આખું પાણી પી જાઓ છો. એ પછી તમે ખાલી બોટલનું શું કરશો? કચરાપેટીમાં ફેંકી દેશો, બરાબર નહીં? બસ આ જ રીતે કોઈ માણસે તમારો ઉપયોગ કર્યો, જ્યાં સુધી એની જરૂરત હતી ત્યાં સુધી એને તમને ખાસ બનાવ્યા, અને જેવો તેમનો સ્વાર્થ પૂરો થયો કે એમણે તમને કચરાની જેમ લાઈફમાંથી બહાર ફેંકી દીધા. તમે રાત્રે સૂતી વખતે એ જ માણસની ચેટ્સ જુઓ છો, જૂના ફોટા જોઈને રડો છો અને ખુદને પૂછો છો કે મારો શું વાંક હતો. સાયકોલોજી કહે છે કે વાંક તમારો ન હતો, વાંક તમારી એ આદતોનો હતો. તમે કોઈના 2 મિનિટના ટાઈમ પાસને તમારો આખો સંસાર માની બેઠા. એ માણસ ચેનથી સૂઈ રહ્યો છે અને તમે ખુદની કિંમત શૂન્ય કરી બેઠા છો. યાદ રાખજો, પાણી વગર બોટલ ખાલી હોઈ શકે છે, પણ એની કિંમત શૂન્ય નથી હોતી. ખુદને એટલા કિંમતી બનાવો કે જેને તમને બહાર ફેંક્યા છે ને એ એક દિવસ તમારો જ એક ડ્રોપ મેળવવા માટે તરસી જાય. આ રીલ એવા ફ્રેન્ડ્સને મોકલી દો જેને કોઈએ રડતો મૂકી દીધો છે.